નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વાધ્યાય પોથીનો પાઠ 7 એકલના ઓવારણાની અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશનની છે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને પણ છે આ વિડીયો શેર કરી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે મોકલો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ 7 એકલના ઓવારણા. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેનાના? જવાબ છે અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, પદ્મવ્યૂહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી? જવાબ છે પદ્મવ્યૂહ ભેદવાની આવડત શ્રીકૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમન અને અભિમન્યુ પાસે હતી. ત્યાર પછીનો પ્રશ્ન, કૌરવ સેના માટે ગદ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે? જવાબ છે કૌરવ સેના માટે કુરુસેના નામનો શબ્દ વપરાયો છે. ત્યાર પછીનો પ્રશ્ન, પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે ખરેખર શું થાય? જવાબ છે પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે બીજા કોઈ પદ્મની અંદર ન જઈ શકે. ત્યાર પછીનો પ્રશ્ન, અર્જુનને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ? જવાબ છે તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે? કેમ? તેને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે? જવાબ છે અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે. કેમ કે તેને કારણે અભિમન્યુનું મૃત્યુ થયું. આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો. પેલું છે, કયા કયા વાક્ય પરથી આપણને ખબર પડે છે કે અભિમન્યુ આ પદ્મવ્યૂહમાં હણાઈ જશે? તે વાક્યો ગદ્યમાંથી શોધીને લખો. જોઈએ પેલું, કોકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. બીજું, અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ત્યાર પછી મારો આ છોકરાને જીવતો ન જવા દઈશું. ત્યાર પછી, ગુરુદ્રોણ તમે વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો, આ કોઈ પણ ઉપાયે હણી નાખો. ત્યારબાદ બીજું જોઈએ આપણે આગળ. બીજું, પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ ગદ્યમાંથી શોધીને લખો. તો સૌથી પહેલાં છે પાંડવ સેનાના યોદ્ધા. એમાં જોઈએ તો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, અભિમન્યુ, શ્રીકૃષ્ણ, સત્યાકી અને ધૃષ્ટમેષ. કૌરવ સેનાના યોદ્ધામાં જોઈએ તો દુર્યોધન, ગુરુદ્રોણ, જયદ્રથ, કૃપાચાર્ય, બૃહદ્બલ, કૃતવર્મા, કર્ણ, દુશાસન વગેરે છે તમે લખી શકો. પ્રશ્ન 3. સમાન અર્થ ધરાવતી પંક્તિ એકલો જાને રે કવિતામાંથી શોધીને લખો. આ પંક્તિ શોધવા માટે તમે શું કર્યું તે પણ ઉમેરો. પેલું છે, પોતાને નુકસાન થવાની બીકથી તેઓ મારી વાતમાં તને સાથ ન આપે. તેમાં જોઈએ, જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તેને જોઈ. ત્યારબાદ બીજું જોઈએ, જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે ત્યારે તે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપે. તેમાં જોઈએ, જ્યારે રણ વગડે નિસરવા ટાણે 100 ખૂણે સંતાય. ત્યારબાદ જોઈએ, મુશ્કેલીના સમયમાં તું મદદ માગવા જાય પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે. સમાન અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાંથી શોધવા મેં આમ કર્યું. કાવ્યને 2-3 વાર વાંચી તેનો અર્થ સમજ્યો. ઓરે ઓરીઓ અભાગી સૌના મોં સિવાય, જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય. ત્યારબાદ છે આપણે આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર છે, ફકરાના શબ્દો ગણો. શબ્દ સંખ્યા ખાલી જગ્યામાં છે શબ્દની સંખ્યા લખવાની છે. હવે ફકરો મોટેથી વાંચો. કેટલો સમય લાગ્યો? ફકરો વંચાઈ જાય એટલે છે કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ જે લાગે તે ખાલી જગ્યાની અંદર છે લખવાનું છે. હવે ફકરાનું સારા અક્ષરે લેખન કરો. ઉપર જે ફકરો આપેલો છે એ ફકરો છે જોઈ અને સારા અક્ષરે છે તમારે લખવાનો છે.
એ સારા અક્ષરે લખાઈ જાય ત્યારબાદ છે એ તમારે છે સમય સાથે છે લખવાનો છે. સમય સાથે લખાઈ જાય પછી નીચે છે નીચેની લીટીમાં છે એ સુલેખનનો સમય આપેલો છે. સમયની અંદર છે કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ જે થઈ તે અહીં તમારે નીચે છે એ લખી નાખવાનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. બંને શબ્દોનો અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. પહેલો શબ્દ છે નિશસ્ત્ર અને ત્રાટકવું. અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા. બીજો છે વેરવિખેર અને ફાળ પડવી. પાંડવોને વેરવિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી. ત્રીજું છે અભાગી અને હાક. એ અભાગીનો વધ કરી દુર્યોધનને હાક પડી. ચોથું છે રાન અને હૈયું. ગીરનું રાન જોઈને મારું હૈયું હરખાય. પાંચમું છે ટાણું ગાણું. ટાણું જોઈને મનનું ગાણું ગા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલા પાત્રો વિશેની વિગતો મોટેરાઓ પાસેથી જાણી તેમના વિશે 2-3 વાક્ય લખો. પહેલું છે કૃષ્ણ. કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો. વાસુદેવ અને દેવકીજીએ તેમનો જન્મ આપ્યો હતો. તેમને મામા કંસનો વધ કર્યો હતો. બીજું છે અર્જુન. અર્જુન બાણ વિદ્યામાં પારંગત હતા. તેમને પાણીમાં ફરતી માછલી વીંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધમાં પોતાના સારથી બનાવ્યા હતા. ત્યારબાદ જોઈએ દ્રૌપદી. દ્રૌપદી 5 પાંડવોના પત્ની હતા માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખાય છે. દુર્યોધનની સભામાં શ્રી કૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા. ત્યાર પછી છે દુર્યોધન. દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો. તેમણે પાંડવો સામે યુદ્ધ કર્યું હતું. આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો. પછી છે ભીમ. ભીમ પાંડુ રાજાનો પુત્ર હતો. તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી છે શબ્દ પસંદ કરી આપણે જોઈએ. પહેલાની અંદર છે જેથી આવશે, બીજામાં છે છતાં પણ આવશે, ત્રીજામાં નહીંતર, ચોથામાં ત્યારે, પાંચમામાં તો, છઠ્ઠામાં ત્યારબાદ અને સાતમામાં માટે. આ રીતે ખાલી જગ્યા પૂરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોવાળા 2 વાક્યો અથવા પંક્તિઓ અપરાજય અને એકલો જાને એમાંથી શોધીને લખો અને એક વાક્ય અથવા પંક્તિ નવા બનાવીને લખો. સૌથી પહેલાં જોઈએ પેલું છે તો. પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. બીજું, જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ. બીજું છે કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. બીજું એમાં વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ. ત્રીજું વાક્ય પરંતુ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી મેં તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. એમાં બીજું મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી. ચોથું છે જ્યારે ત્યારે. જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી. એમાં બીજું જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ અથવા શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો. પેલું છે જોઈએ યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ 2 દેશો વચ્ચેનું મોટો સંહાર તો થઈને જ રહે. મોટો સંહાર છે નીચે અંડરલાઇન છે તો એની જગ્યાએ છે બીજો શબ્દ છે આપણે વાપરવાનો છે. જોઈએ યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ 2 દેશ વચ્ચેનું મહાવિનાશ તો થઈને જ રહે છે. બીજું વાક્ય અનેક ગોળીઓ વાગે ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી પડ્યો. નબળો નીચે અંડરલાઇન છે તો જોઈએ અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો. ત્રીજું આપણે આપણી ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે. તો જોઈએ આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે. ત્યારબાદ આગળ જોઈએ ચોથું ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળા દ્વારા નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો તેમાં જોઈએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બાબતે શિક્ષકે નીરજની પીઠ થાબડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. ભૂલ શોધી સુધારી વાક્યને સાચું બનાવી ફરીથી લખો. પહેલું છે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યા હતા. જવાબમાં છે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું. બીજું છે બાલ સંસદની ચૂંટણીમાં દિવસે 15 બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતી કરી. જવાબ છે બાલ સંસદની ચૂંટણીમાં દિવસે 15 બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું. ત્રીજું છે ઠંડીના ઋતુમાં ગરમ કપડાં ન પહેરે તો માંદા પડાય.
એમાં જોઈએ ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય. ચોથું છે તમારું નામ છે શું? એમાં આવશે તમારું નામ શું છે. ધીમે ધીમે બાળક વાલસોયું ફૂલડા ચૂંટતું હતું. ધીમે ધીમે વાલસોયું બાળક ફૂલડા ચૂંટતું હતું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11, સૂચના મુજબ લખો. પહેલું છે એકમ 7ની સૂચનામાંથી તમને કઈ સૂચના ગમી તે લખો. અહીંયા એકમ 7ની અંદર જે સૂચના આપેલી છે તમને જે ગમી હોય તે અહીં લખવાની છે. બીજું છે હવે તમે 1 મિનિટમાં કેટલા શબ્દ વાંચી શકો છો એ અહીં આંકડો લખવાનો છે. નીચેના કોષ્ટકમાં છે 5-5 શબ્દોની છે સૂચના મુજબની એક યાદી બનાવવાની છે અને આ રીતે શબ્દો લખવાના છે. ત્યારબાદ છે જોઈએ તમે તારવેલા શબ્દોના આધારે 5 વાક્ય બનાવો. એક વાક્યમાં ઓછામાં ઓછા 3 શબ્દનો ઉપયોગ થાય તે રીતે બનાવવાનો. ચાલો જોઈએ આપણે ઉપર જે શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી છે આપણે વાક્ય છે બનાવવાના છે. તો એક જ વાક્યમાં છે એ 3 શબ્દો છે આવવા જોઈએ. તો ચાલો જોઈએ. પેલું છે સારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી. બીજું લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીએ વિષાદ થયો. ત્રીજું ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે. ચોથું યુદ્ધમાં સારથીને નિરીક્ષણ કરવાનું કહ્યું. અને પાંચમું ટાણે હાક સાંભળીને સૌ મૌન સેવે છે. આ રીતે છે એ એક જ વાક્યની અંદર છે ઉપરના શબ્દોમાંથી 3 શબ્દો આવવા જોઈએ. પછી જોઈએ પ્રશ્ન નંબર 12, અપરાજય વાર્તા તમારા શબ્દોમાં ટૂંકમાં એટલે કે 10-12 વાક્યમાં લખો. ત્યારબાદ તમારા ઘરે બધાને કહો. તો આ રીતે છે આપણે જોઈએ એને આપણે લખવી હોય તો શરૂઆત કરીશું કે 13મા દિવસે શત્રુઓ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંકે છે. બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમ ગોઠવ્યું છે. ધૃષ્ટદ્યુમ્નને ચિંતા થાય છે કે આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં વિનાશ સર્જાય. પૂછાવ્યુંને ભેદવાની શક્તિ શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય અભિમન્યુ પાસે હોય છે. અભિમન્યુ પદ્મને ભેદવા તૈયાર થાય છે અને તે કહે છે કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછી અભિમન્યુ પદ્મમાં પ્રવેશ કરે છે પરંતુ તેની પાછળ જતા પાંડવોએ જયદ્રથ રોકી લે છે અને પદ્મની પાંખડીઓ બીડાઈ જાય છે. પછી કૌરવો અને તે શસ્ત્રવિહીન રથવિહીન કરી નાખે છે. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કરે છે. વિડીયો તમારા મિત્રોને શેર કરો અને